રાજ્યમાં હજુ એક સપ્તાહ સુધી વરસાદ યથાવત રહેશે, આગાહી કરી છે હવામાન વિભાગે। હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી વરસી રહ્યો છે વરસાદ। હવામાન વિભાગે 2જી અને 3જી જુલાઈએ ભારે વરસાદની આગાહી કરી છે। આજે રાજ્યમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ તથા દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો ઉપર ભારે વરસાદને લઈ યલો એલર્ટ જાહેર કર્યું છે। તો 2જી અને 3જી જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું છે, જ્યારે બાકીના દિવસોમાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે। તો 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આજે પણ ભારે વરસાદની આગાહી અનેક વિસ્તારો માટે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ થઈ શકે તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં પણ વરસાદની આગાહી છે। આ ઉપરાંત આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચ માટે પણ વરસાદનું યલો એલર્ટ અપાયું છે।